ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સિદ્ધાર્થ વૃદ્ધાંત રેડી થઈ ગયા સ્કૂલ માટે? આ જો 6 વાગ્યા છે, હજી કર્મભાઈ આવી ગયા છે ચડ્ડી પહેરી. હે ને કર્મ? કર્મ ક્યાં જવાનું? સ્કૂલે જવું છે. કર્મને સ્કૂલે જવું છે. 4:30 જાગે છે. હવે નીચે ઉતરો છે અત્યારે. ક્યાં જવાનો? સ્કૂલે. કેટલા એકડા આવડે? 2 એકડા આવડે. સરસ. જો આ 3 ભાઈઓ અત્યારમાં જવાના છે સ્કૂલે. જો જો ડટ્ટી કેતો કરવા, ડટ્ટી કેતો. કાલ તું જવાનો? બાય બાય કર દે. બાય બાય. આજ ભાઈ 4:30 જાગી ગયા છે. 4:30 થી 7 વાગ્યા સુધી ફૂલ અણી કાઢી લીધી છે. હવે ગાઢ નિંદ્રામાં સૂતા. ક્યારે ઉઠે એનું નક્કી નથી, એટલે આજ બપોરે કોઈને સૂવાનું નથી. ગુડ મોર્નિંગ. ઉઠી ગયો? કેમ રડવું આવે? કોનું કામ છે કર્મ? ક્યાં જાવું તારે? ક્યાં જાવું? પંચાન ક્યાં જાય? એ તો શું કરવા ગયો? તો જાવું તું? મહેશ ક્યાં ગયા? મહેશ ક્યાં ગયા? ક્યાં ગયા મહેશ? નહીં આપે, મૂડમાં નથી. નાસ્તો કરવાનો છે ઘરમાં? નાસ્તો કરવાનો છે કે વહેલો કર્યો હતો બેટા? 4 વાગ્યા તો મમ્મી કરાવ્યો હતો ને? ધબ્બો આપ્યા હતા બેટા? કેટલા ધબ્બા આપ્યા? હજી તોફાન કરે એમ તું તારે. નીચે ઉતરી જાવ ની મોટા ભાઈ. કેવું સારું તેડાવે છોકરા. આવ નકર તો તારે બહુ કામ. ક્યાં જાઉં? ક્યાં જાઉં? આજ જો મેં ધોમ નવરા હતા ને એટલે અમારા જેઠાણીને ફોન કર્યો, ગ્રુપ વિડીયો કોલ. પણ 4 જેઠાણી નવરા નથી. 3 જેઠાણી. એક જો ને ફ્રી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? નાના જેઠાણી છે. કયો? આ મારા નાના જેઠાણી છે. જો બીજું કોણ આવ્યું? આ જો મારા જેઠાણી આવ્યા છે બીજા, કચ્છવાળા. આ કચ્છવાળા કચ્છી જેઠાણી આવ્યા છે. મજામાં? લે સોમાહામાં વાળ ન ધોવાય, વરસાદમાં જઈએ એટલે ધોવાઈ જાય. અહીંથી લઈ જાઓ. ઠીક ઠીક. ખાવામાં બીજી છે. બીજી માણસો અમને બહુ બતાવાય નહીં. જેઠાણી અરે વિડીયો કોલમાં વાત કરી લીધી છે. હવે આપણે બનાવી લઈશું રસોઈ. આજે બનાવીશું કંટોલાનું શાક. મરચાં તળી લઈશું. અહીંયા કંટોલાનું શાક વઘારી નાખ્યું છે. રોટલીનો લોટ બાંધી દીધો. મરચાં તળી નાખ્યા, દાળ વઘારી નાખી, રાઈસ બનાવી નાખ્યા છે. હવે રોટલી બનાવીશું, પછી જમી લઈશું. હજુ કન્ટિન્યુ વાત હાલે. બ્લોગ વિથ નીતા. આજ મહેશ આવ્યા છે બપોરે ઘરે જમવા. શક્તિ પહોંચ્યા જ નથી. એવું છે. જમી લીધું? હું આવી ત્યાં સીધા તું કંઈક ખાઈ છો? તમારે નથી ખાવાનું? દાળ ભાત સ્પેશિયલ રાખ્યા તમારા માટે. લ્યો લ્યો પડ્યા રે. થોડાક કેમ
તો બોલાવો રુદુને. એને અમારે ખાવું જ ન હોય. આ છોકરાઓને કઈ કેવું જમવા બે હોય દાદા પાઠો આપશે. મોટો ભાઠો આપી ભાઠો ખાતા આવડે એક રોટલી ખાવા ઈ મસ્ત લાગે કા પપ્પા રોટલી કરતા? નહીં ભાઠો મીઠો બહુ હોય. રોટલી ભાખરી કરતા તારી મમ્મીને પૂછ કેવો ભાઠો? કેમ સારું હોય કંટોલાનો નહીં પાઠાનો આખા મોભિયા મોભિયાનું શાક સારું હોય. સિદ્ધાર્થે ખાધેલું છે મોભિયા શાક. તું મને કાલે ગાડી તારી મમ્મી પૂછ કેવડું મોટું બને. મોભિયાનું ને હા સફરજન જેવડું આ ફ્રીજ જેવડું છે આખું બધું તપેલું જ હોય ચારે મોભિયું થાય સિદ્ધાર્થ મોભિયા શાક ખાધું. હા હા પપ્પા ખવડાવે. બોલો કેમ ઈ હુવા ગયો હવે તો ઈ હુવે ને કાંઈ વાક એને મમ્મીનો. ક્યાં નાવા જાવ? વરસાદમાં? ઓકે મૃદુભાઈ તારે ખાવું છે? હા તો તું ખાઈ લે પછી જાય. રોટલી કોણ ખાશે? મૃદુભાઈ એકલા રાઈસ જ ખાન છે? કાલ ખાય? ઓકે કાલ ખાય. સરસ. હા તો સારું ફટાફટ ખાઈ લ્યો. વાસણ કોને કરવાના છે? વાસણ કોને કરવાના છે? હા તે હારો આજમાં સિદ્ધાર્થ મને વાસણ કરી દેશે. જોયા એવી વાસણની શું કન્ડિશન છે. વરસાદ આવી રહ્યો છે અને છોકરીમાં વાસણનો ઢગલો પડ્યો છે. આ વાસણ જેને કોણ ઉટકવાનું છે? વાસણ કોણ ધોવાનું છે? મારે સિદ્ધાર્થ કહે છે મમ્મી વાસણ ધોઈ દે તું હુઈ જા. આજ તો વરસાદ સવારનો કન્ટિન્યુ શરૂ જ છે. મોસમ એકદમ ઠંડુ ઠંડુ છે અને પવન પણ છે. કોના કોના ગામમાં વરસાદ છે કોમેન્ટ કરજો. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે વાસણ બાસણ ધોઈ નાખી થોડી વાર આરામ કરી લઈએ અને પછી છોકરા વારે મગજમારી કરશું. કામ કરીને થઈ ગયા છે હવે ફ્રી. હવે થોડી વાર હોઈ જશું પડદા પડદા બંધ કરીને. અને છોકરાઓ શું કરે છે જો જો આ બાપ દીકરો જો. પગની આંગળી કઈ દીધી કોણ ખેઈ દી? તું આંખે હેત છે જો એક ઈ નહીં રસ્તી કઈ દીધી. જો. આ ચોમાસામાં એક તો કપડાં કે સુકાતા નથી, બધે ઢગલા બહીને પડેલા છે. જ્યાં જુઓ ને કપડાં જ દેખાય છે. પતિની સેવા કરવાથી છે ને શું થાય? શું થાય પતિની સેવા કરવાથી વેલ્થ વધે ને લક્ષ્મીજી વધે. એવું? આ તો આંગળી કઈ લે આપણે. હમણાં ખેંચી દઉં. હા તે સારું હાલો હવે આપણે થોડી વાર આરામ કરશું. આરામ કરીને પછી છોકરાઓને 4 વાગે ભણાવશું કે મગજમારી કરશું? રુદુ શું કરશું? મગજમારી કરશું. 4 વાગ્યાના રૂમમાં જાય પણ 6 વાગ્યા પછી હોમવર્ક શરૂ થાય. કેમ કરતા? ઈતમન બધું આવડે હવે કઈ પૂછાવાનું નથી. ઈ મન થઈ ગયું હે ને રુદુ? અને રુદુને હા રુદુ તો 3 વાગે બધા હોતા હશે ને તો રુદુ કરી નાખે. હા વૃદ્ધ સિદ્ધાર્થને ટેબલ થઈ ગયા એટલે અવૃદ્ધ સિદ્ધાર્થને કોઈ દી કરવું જ નહીં પડે. મારે જે સૌથી મોટી માથાકૂટ છે તો મારો પગ ધ્યાન નથી દીધી. ઈ તો હવે થોડી વાર ખમો વેઇટ કરો. અમે ક્યારે તને કહું છું તો આ તો કેમ કરી દો હાલો પતિ સેવા કરી લઈ. છોકરા આવી ગયા છે સ્ટડી રૂમમાં સ્ટડી કરવા કાકી સાથે. ક્યાં પહોંચ્યું વૃદ્ધાંત? તે કેટલું કર્યું? પેપર સેલ બનાવી લોલીપોપ ખાતા ખાતા. સીધા તારું ક્યાં પહોંચ્યું? એ શું કરે છે? રીડિંગ કરે છે. ઓકે હમણાં પૂછીશ હું કેટલું થયું? 2 પેરેગ્રાફ કરે છે. સરસ. કર્મભાઈ શું કરે છે? લેશન થઈ ગયું તારે બેટા? થઈ ગયું. ઓકે તું શું ખાઈશ? પોપ ખાસ? કોણ લાવ્યું? પાપા. કેવું છે? મસ્ત છે. સરસ. જો કેટલો લોલીપોપ ભાવે છે. જો શાક રોટલી નથી ભાવતી ને? 3 છોકરા સ્ટડી કરવા બેસી ગયા છે. ચાલો ફટાફટ સ્ટડી કરો પછી થોડી વાર રમી લો.
બાય બાય કરજો. બાય બાય. ઘરમાં શું ખાય છે? બાય બાય. ઘરમાં શું ખાય છે? એ શું છે ઘરમાં તારા હાથમાં? નંબર બનાવવાનો છે. પોપ. કોણ લાવ્યું? પોપા. નીતા નથી લાવી? નીતા નથી લાવી? કેવો છે? કેવો છે? બાય બાય કરી દે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બોલો બોલો. ચાલો હવે વ્લોગનો અહીંયા જ આપણે એન્ડ કરીશું. જલ્દીથી જલ્દી લાઈક કરીજો, શેર કરીજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ.